અંકલેશ્વર જીઆઈડીસીમાંથી એક કારમાંથી કોઈ અજાણ્યા ઈસમે ₹1.5 લાખની ઉઠાંતરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી. ભરૂચના અંકલેશ્વરમાં આકાશગંગા કોલોનીમાં રહેતા અને કેમિસ્ટ્રી ટ્રેડિંગનો વ્યવસાય કરતા યુવકની ગાડીમાંથી કોઈ અજાણ્યા ઈસમે ₹1.5 લાખની ઉઠાંતરી કરતાં ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર હર્ષ નરેશ પટેલ ગતરોજ પોતાના મામા સાથે રહેતા હોય છેલ્લા 3 વર્ષથી રુદ્ર રેસિડેન્સીમાં યોગીરાજ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ધરાવતા તેઓ પોતાના કામ અર્થે સવારે 9 કલાકે ઓફિસે જઈ રહ્યા હતા. તે વેળા પોતાના કાકાની જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં બેગ ગાડીમાં રાખી ગયા હતા. તેઓ પરત ફર્યા ત્યારે તેઓને ગાડી જોતા જમણી તરફનો કાચ તૂટેલો જણાયો હતો. ગાડીમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે 1.5 લાખની બેગ લઈ કોઈ ફરાર થઈ ગયો છે. સીસીટીવી ફૂટેજ ચેક કરતાં કોઈ અજાણ્યા ઈસમો દ્વારા કારના કાચ તોડી બેગ ઉઠાવી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ સંદર્ભે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.